અને આમ આદમી પાર્ટીને હું ઘણા સમયથી વર્ષોથી કહેતો આવ્યો છું કે આપણે રાજનીતિની અંદર મેન ઉદ્દેશ્ય આપણું ખેડૂતોનું હિત હોવું જોઈએ, કોઈ સત્તા આપણું હિત ન હોવું જોઈએ। સત્તા તો ગમે તેની આવે, પબ્લિક જેને મત આપે એની સત્તા આવે, પણ આપણું હિત એ હોવું જોઈએ કે આપણે કેવી રીતે ખેડૂતોનું સારું કરીએ। પણ આ આમ આદમી પાર્ટી અત્યારે સત્તા માટે થઈને કોઈ પણ હદે જઈ રહી છે। તમામ માન મર્યાદાઓ છે કે નેવે મૂકીને પણ અમુક કૃત્ય કરી રહી છે। એક પ્રકારે આમ આદમી પાર્ટીને પણ નાટક મંડળી પાર્ટી હોય એવું ક્યાંય ને ક્યાંય કામ કરી રહી છે। એમાં પણ સૂત્રો દ્વારા મને અત્યારે જે અમુક મેસેજ મળ્યા છે એ મુજબ આ લોકો ગમે ત્યારે અમુક સ્ટન્ટ કરી શકે છે, જેની અંદર ખાસ કરીને અમુક જે સેન્ટરો છે એની અંદર આવા સ્ટન્ટ થવાની શક્યતાઓ છે। સુરત, વિસાવદર, ભેસાણ, જામનગર અને સલાયા આ સેન્ટરો એવા છે, એમાં ગમે ત્યારે આમ આદમી પાર્ટી છે એ ખોટા સ્ટન્ટ કરશે, જેની અંદર ખોટી રીતે પોતાની ઉપર હુમલો કરાવવો, ખોટા સ્ટ્રિંગ ઓપરેશન કરવા વગેરે પ્રકારના જે સ્ટન્ટ કરી અને ક્યાંય ને ક્યાંય લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયત્ન કરશે। એક વાત ચોક્કસ છે કે ભાઈ આપણે નાગરિક છે, જનતા છે ને લોકશાહી છે, તો લોકશાહીને ઢબે સત્યના માર્ગે ચાલવું જોઈએ। જો કે ઈમાનદારી અને સત્યની વાત છે એ આમ આદમી પાર્ટી ઘણા સમયથી કરે છે, પણ જે વાસ્તવિક રીતે જયારે ચૂંટણી મેદાનમાં ઉતરે છે ત્યારે જીતવા માટે તેને ઈમાનદારી અને સત્ય છે આ તમામ વસ્તુ છોડીને ક્યાંય ને ક્યાંય અન્ય રસ્તા, ખોટા રસ્તા પકડે છે ને લોકોને ભ્રમિત કરે છે, લોકોને ગુમરાહ કરે છે।